વલસાડના વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા હરિયા પાર્કના એક બંગલામાંથી એસઓજી પોલીસે એક મોટું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। આ ગેંગ કેનેડિયન નાગરિકોના પાર્સલમાં ડ્રગ્સ અને કાળું નાણું હોવાનો ડર બતાવી અને નકલી CSIS અને RCMP અધિકારી બનીને લાખો રૂપિયા પડાવતી હતી। પોલીસે મહિલાઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટના સ્થળેથી લેપટોપ, મોબાઈલ અને તેમજ વિદેશી નાગરિકોનો કિંમતી ડેટા પણ જપ્ત કર્યો છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા હાઈટેક ગોરખ ધંધાના પર્દાફાશથી સમગ્ર પંથકમાં ચકચાર। વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં રેડ કરીને એક આંતરરાષ્ટ્રીય સ્તરનું મોટું બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે। હરિયા પાર્ક વિસ્તારમાં આવેલો આ એ જ બંગલો છે જ્યાંથી ડરનો આખો કાળો કારોબાર ચાલતો હતો। આ રેડ દરમિયાન પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ જે પકડાયેલ આરોપીઓ છે તે કેનેડિયન નિર્દોષ નાગરિકોને યેનકેન પ્રકારે પોતાની વાતોમાં ભોળવતા હતા અને તેમના કેનેડિયન પાર્સલમાં ડ્રગ્સ કે કાળું નાણું આવ્યું હોય તેવા જે ડર બતાવતા હતા અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હતા। અત્યારે તો આ મામલામાં પોલીસે રેડ દરમિયાન 11 આરોપીઓની ધરપકડ કરી છે। સાથે જ લેપટોપ સહિતનો જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે અને આગામી તપાસ હાથ ધરી છે। સાથે જ આ જે સિન્ડિકેટ છે તેનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। રિતેશ પટેલ, TV13 વાપી।